સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વચ્ચે મહેસાણામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કાફલા પર હુમલો થાય છે। એક કાર્યકર ઈજાગ્રસ્ત થાય છે અને આરોપ ભાજપના નેતાઓ લગાવે છે કોંગ્રેસ પર। અને આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે અને તેમણે આ ઘટનાને લઈને આકરી પ્રતિક્રિયા આપી છે અને રાજકારણ પણ ગરમ થયું છે અને સવાલો પણ ઊભા કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે। રાજકીય પાર્ટીના ઉમેદવારો અલગ અલગ જગ્યાએ પ્રચારો કરી રહ્યા છે અને કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે સ્થાનિકોના રોષનો ભોગ બની રહ્યા છે અને લોકો તેમના વિસ્તારમાં કેમ કામો નથી થયા, કેમ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નથી આવી તેવા સવાલો પૂછી રહ્યા છે અને ઘણી જગ્યાએ ઝપાઝપી, ગાળાગાળી અને બબાલ સુધીનો મામલો પહોંચી રહ્યો છે અને આ નેતાઓના નિવેદનો છે તે પણ અલગ અલગ જગ્યાએ વિવાદો સર્જી રહ્યા છે। અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વચ્ચે મહેસાણામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા હતા, જેમાં સાંથલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેશ પટેલ છે તે તેમના પ્રચાર કરી સભા પતાવી નીકળ્યા અને રાત્રિના સમયે તેમના કાફલા પર અજાણ્યા શખ્સો છે તે પથ્થર ફેંકતા ખળભળાટ મચી જવા પામે છે। આ મામલે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે। 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને આ ઉમેદવાર અને મહેસાણા જિલ્લાના ભાજપના પ્રમુખે આરોપ લગાવ્યા હતા કોંગ્રેસ પર કે કોંગ્રેસના ઈશારે તેમના આ કાફલા પર હુમલો થયો છે અને આ મામલે ખળભળાટ પણ મચી જવા પામ્યો છે અને હવે વળતો જવાબ કોંગ્રેસ તરફથી આવ્યો છે, જેણે આ પોલીસ અને સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે કોંગ્રેસ પર આરોપો લગાવ્યા છે તેના પણ તેમણે જવાબ આપ્યા છે। પરંતુ સૌથી પહેલા આ ઉમેદવારે જે પ્રતિક્રિયા આપી હતી તે પ્રતિક્રિયા ફરી વખત આપ સાંભળી લો। મારી તાલુકા પંચાયત સીટના 4 ગામની સભાઓ હતી, હિંગળાજપુરા, દેવીનાપુરા, મગુના આઠબાગ અને રામનગર પંચાયત। છેલ્લી સભા અમારી રામનગર પંચાયતની અમે પૂર્ણ કરી મહેસાણા તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર ડેરી છે તે આગળ અમારો જે કાફલો હતો એના ઉપર મારી પાછળની જે ગાડી હતી એના ઉપર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો। પંકજભાઈ પટેલ જે અમારા પાર્ટીના કાર્યકર્તા છે એમને કાચ તોડી અને અંદર પથ્થર વાગતા ગંભીર ઈજા થઈ છે અને તેમને રાત્રે અમે લાયન્સ ખાતે એડમિટ કર્યા છે। પાછળની બીજી એક ગાડી હતી એના પર પણ પથ્થર વાગ્યો છે। કોની પર શંકા છે આપને? શંકા તો બીજું તો કંઈ નહીં, પણ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની આ સીટ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની રહી છે તો મને એવું લાગે છે કે કોંગ્રેસીઓને આ નહીં ગમ્યું હોય એવું મને શંકા છે। એક વાત એવી પણ છે કે આપની પાર્ટીના કેટલાક નારાજ કાર્યકર્તાઓ પણ આમાં હોઈ શકે। એ જ્યારે ટિકિટનો વાત હતી એ વખતે કાર્યકર્તાઓએ માગણી કરેલી અને ન મળતા તે એમને નારાજગી દર્શાવેલી। હુમલા પાછળ એ લોકો હોઈ શકે એ મને ખ્યાલ નથી। તમે શું હવે માગ કરો છો? પાર્ટી પાસે શું માગ છે? પોલીસ પાસે શું માગ છે? પોલીસ માટે એટલી માગણી છે કે આ રીતે આ લોકશાહીમાં આ રીતે પ્રચાર કરવાનો દરેકને હક છે અને આવી રીતે પ્રચાર કરી નીકળતા હોઈએ અને આ રીતે હુમલા થાય એ યોગ્ય નથી। તો તમારી તપાસમાં કયા લોકો હોઈ શકે? તમને કોઈની પર શંકા છે? ના, એવું કોઈ શંકા મને મેં કહ્યું કે કોંગ્રેસના લોકો આ મારી જે સભાઓ રહી સારી એ નહીં જોઈ શક્યા હોય અને એના નારાજ લોકો બી હોઈ શકે તમારા જ પાર્ટીના? એવું મને કોઈ એવું ખ્યાલ નહીં કે એ લોકો હોઈ શકે કે હોઈ શકે ખરા? એવું હું કહી શકું ને કે હોઈ શકે એમ। આમ જે પ્રકારે નરેશ પટેલનું કહેવું હતું કે કોંગ્રેસના ઈશારે તેમના કાફલા પર હુમલો થયો હતો અને તે સમયે તેમનું કહેવું હતું કે જે લોકોએ હુમલો કર્યો છે તેને તે જાણતા ઓળખતા નથી, પરંતુ આ મામલે સાંથલની પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને હવે વળતો જવાબ કોંગ્રેસ તરફથી આવ્યો છે, જેમણે સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા કર્યા છે, પોલીસની કામગીરીને લઈને પણ સવાલો ઊભા કર્યા છે અને ભાજપે જે પ્રકારે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા તેના જવાબ પણ આપ્યા છે। મહેસાણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે અને એ સમયે જ કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા, ડરાવવા
એ માટે ભાજપા સતત પોલીસ તંત્રનો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરે. આવા અનેક કિસ્સાઓના ભાગરૂપે મહેસાણાની અંદર એક ઘટના બને છે સાથલમાં, અને સાથલ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કહેવામાં આવે છે ભાજપાના એક વરિષ્ઠ નેતાની સૂચનાથી કોંગ્રેસના 2 આગેવાન કાર્યકર્તાઓને પોલીસ લઈ જાય છે ને એની ઉપર ગંભીર ગુનોની કલમો દાખલ કરે છે. તપાસ કોઈ કરતા નથી, તપાસ કર્યા વિના સીધી કલમો દાખલ થઈ જવામાં આવે છે. હુમલો થયો છે પણ કોંગ્રેસના નામે સીધો ઉધારી દેવો, મને એમ લાગે છે કે આ એક સંપૂર્ણપણે ગુનાહિત કૃત્ય સરકારના ઈશાએ થઈ રહ્યું છે. સંપૂર્ણપણે હું એ વાતને વખોડી કાઢું છું અને સાથે સાથે પોલીસને પણ કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેર્યા વિનાના એજન્ટ તરીકે કામ કરવાનું બંધ કરો. કાયદાનું કામ કરે, અમે માનીએ છીએ, અમે કાયદાનું સન્માન કરીએ છીએ, પણ એનો મતલબ એવો નથી કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાના નામે તમે ચાંપલુસગીરી કરો અને કોંગ્રેસના કાર્યકરોને પ્રતાડિત કરો, કોંગ્રેસના કાર્યકરો પર ખોટી કલમો લગાવીને એને હેરાન પરેશાન કરો, પરિસ્થિતિ વણસે તે હદે કરો, એ વ્યાજબી નથી. ગમે તેવા પ્રકારની પરિસ્થિતિ થશે પણ કોંગ્રેસનો કાર્યકર્તા અડીખમ યોદ્ધાની જેમ લડશે અને જનતાના આશીર્વાદથી કોંગ્રેસનો વિજય થશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. આ મહેસાણામાં જે પ્રકારે આ સાંથલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર પર હુમલો થયો હતો તે મામલે હવે રાજનીતિ તેજ થઈ છે અને કોંગ્રેસના જે મુખ્ય પ્રવક્તા છે મનીષ દોશી તેમણે સણસણતા સવાલો છે તેના જવાબો આ ભાજપને આપ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.